ભાવિ ભાવને કોઈ ટાળી શકતું નથી. પ્રભુએ જે ખુલાસો કર્યો તેનાથી તો મહારાજા શ્રેણીક સંતોષ પામ્યા, પણ પોતાની નરક ગતિ સાંભળીને સખેદ આશ્ચર્ય પામ્યા. તેમણે પ્રભુ મહાવીરને પૂછ્યું, પ્રભો, હું આપનો પરમ ભક્ત છું. જૈન ધર્મ ઉપર મારી પરમ આસ્થા છે, છતાં હું નરકમાં જઈશ. ભગવાન મહાવીરે કહ્યું, રાજન, તમે આ અજ્ઞાવસ્થામાં એક ગર્ભવતી હરણીનો શિકાર કર્યો તથા તેમાં હર્ષ મનાવ્યો, ત્યારે તમે પહેલી નરકનું આયુષ્ય બાંધી લીધું છે. ભગવાન, શું એ નરક ગતિ ટાળી ન શકાય? શ્રેણીક મહારાજાએ પૂછ્યું. ભગવાન મહાવીરે ફરમાવ્યું, કડાણ કમ્માણ ન મોખ અત્તિ, અર્થાત કરેલા કર્મોને ભોગવ્યા સિવાય છૂટકો નથી. શ્રેણીક મહારાજાએ પુનઃ જિજ્ઞાસા વ્યક્ત કરી, પ્રભુ, તો તપ આદિ વ્યર્થ સિદ્ધ નહીં થાય? ભગવાને ફરમાવ્યું, કર્મના બે પ્રકાર છે, નિકાચિત તથા શિથિલ. નિકાચિત કર્મો અવશ્ય ભોગવવા પડે છે, જ્યારે શિથિલ કર્મો તપાદિ દ્વારા ક્ષય કરી શકાય છે. શ્રેણીક મહારાજાએ કહ્યું, ભગવાન, દરેક બીમારીનો ઈલાજ હોય છે. આપ તો પરમ વૈદ છો, તેથી મારી એ બીમારીનો કોઈ ઉપાય તો બતાવો. પ્રભુ જાણતા હતા કે આયુષ્ય કર્મનો બંધ થયા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, છતાં શ્રેણીક રાજાના મનને મનાવવા કહ્યું, રાજન, 4 ઉપાય છે. જો તેમાંથી એક પણ પૂર્ણ કરી શકો તો નરક ગતિ ટાળી શકાય. પહેલી, તમારી કપિલા દાસી સાધુ સાધ્વીજીને સુપાત્ર દાન આપે. બીજું, કાલ સૌરિક કસાઈ એક દિવસ માટે 500 પાડાનો વધ બંધ કરે. ત્રીજું, પુણ્યાશ્રાવકના એક સામાયિકનું ફળ ખરીદી શકો. ચોથું, એક નવકારસી તપ કરી શકો. કોઈ પુસ્તકમાં એકાસનાનું પણ વર્ણન છે. શ્રેણીક મહારાજા ખુશ થઈ ગયા. તેમણે કહ્યું, ભંતે, હું 4 ઉપાયો કરી શકીશ. મહારાજાને એક જ ધૂન હતી કે ગમે તે રીતે નરક ગતિ ટળે તો સારું. તેઓએ કપિલા દાસીને સંતોને આહાર પાણી વહોરાવવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી. રાજદંડનો ભય બતાવ્યો તો પણ તેણે ના પાડી દીધી. મહારાજાએ ગુસ્સે થઈને આદેશ કર્યો, આ દાસીના હાથમાં ચમચો બાંધીને તેના હાથે દાન અપાવો. જ્યારે સંતો પધાર્યા ત્યારે સેવકોએ તે દાસીના હાથે ચમચો બંધાવી પરાણે સુપાત્ર દાન આપવાની કોશિશ કરી. ત્યારે કપિલા બોલી, હું દાન નથી આપતી, પણ શ્રેણીક મહારાજાનો ચમચો દાન આપે છે. સંતો કાંઈ પણ લીધા વિના એમ જ પાછા વળી ગયા. શ્રેણીક મહારાજા નિરાશ થઈ ગયા, છતાં હજી 3 ઉપાય હતા. કાલસૂર્યા કસાઈને 500 પાડાનો વધ એક દિવસ બંધ રાખવા કહ્યું, પણ તે માન્યો નહીં. તેને રાજ્ય આપવાની લાલચ આપી, છતાં પણ તેણે પાડાનો વધ બંધ કરવાની ના પાડી દીધી. રાજાને ગુસ્સો આવી ગયો, તેથી તેને બાંધીને કૂવામાં ઉતારી દીધો. શ્રેણીક મહારાજાને લાગ્યું કે આ ઉપાય સફળ થયો, તેથી મારી નરક ટળી જશે. તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા તથા પોતાની સફળતાની વાત કરી ત્યારે પ્રભુએ કહ્યું, રાજન, તેણે કૂવામાં પાડા ચીતરીને 500 વાર માર્યા છે. મનથી કરવામાં આવેલી હિંસાને હિંસા જ કહેવાય છે. શ્રેણીક મહારાજા ખિન્ન થઈ ગયા. તેઓ પ્રભુને વંદન કરીને પૂણિયાના ઘર તરફ ચાલ્યા. તે શેઠે ઈરાદાપૂર્વક ગરીબી સ્વીકારી અપરિગ્રહ વ્રતને ધારણ કરેલું હતું. પહેલાં તેમનું નામ પૂનમચંદ હતું, પણ પાછળથી ધનના અભાવે લોકો તેને પૂણ્યો કહેતા. તેનું બીજું કારણ એ પણ હતું કે રૂની પૂણી બનાવીને તેને વેચવી. તેના ઉપરથી પણ એ નામ પ્રસિદ્ધ થઈ ગયું હતું. પોતાના વ્યવસાય સિવાયનો સમય તે શુદ્ધ સામાયિકની આરાધનામાં પસાર કરતો હતો. શ્રેણીક મહારાજા તેના ઘરે આવ્યા. પૂણિયાએ તેમનું સ્વાગત કર્યું તથા આવવાનું પ્રયોજન પૂછ્યું. મહારાજાએ કહ્યું, હું તમારું એક સામાયિક ખરીદવા આવ્યો છું. પૂણિયો જાણતો હતો કે સામાયિક એ કંઈ ક્રય વિક્રયની વસ્તુ નથી, છતાં કહ્યું, રાજન, સામાયિકની કિંમત કેટલી થાય તેની મને ખબર નથી. તેથી જેમણે તમને મારી પાસે મોકલ્યા છે તેમની પાસેથી સામાયિકની કિંમત નક્કી કરાવી આપો. શ્રેણીક મહારાજા તરત જ ભગવાન મહાવીર પાસે પહોંચ્યા તથા પૂછ્યું, ભગવાન, એક સામાયિકનું મૂલ્ય શું થાય?
ભગવાને ફરમાવ્યું, લાખ ખાંડી સોના તણી લાખ વરસ દે દાન, સામાયિક તુણીએ નહીં ભાખ્યું શ્રી ભગવાન. સામાયિક ક્રય વિક્રયની વસ્તુ નથી, પણ તે સાધના કરવાનું વ્રત છે. જગતના સમસ્ત ધનની તુલનામાં એક સામાયિક અધિક મૂલ્યવાન હોય છે. શ્રેણીક મહારાજા નિરુત્તર થઈ ગયા, છતાં એક ઉપાય હજી બાકી હતો. બીજે દિવસે મહારાજાએ નવકારસિંહના પચકાણ લીધા તથા પોતાના કાર્યમાં વ્યસ્ત થયા. સહસા એક વેપારી અમુક ફળો લઈને રાજાની પાસે આવ્યો. રાજાને તે ફળ બહુ ગમ્યા, તેથી ખરીદ્યા અને ઉતાવળમાં પચકાણ લીધા છે તે ભૂલી જઈને ખાઈ લીધા. પછી તરત જ ખ્યાલ આવી ગયો, પણ અફસોસ, હવે શું થાય? તેમની નિરાશાનો કોઈ પાર ન રહ્યો. તેઓ ભગવાન મહાવીર પાસે પહોંચ્યા તથા વંદન કરીને નિરાશ વદને ઊભા રહ્યા. ભગવાને કહ્યું, રાજન, નિકાચિત કર્મ અવશ્ય ભોગવવા પડે છે, માટે ખેદ ન કરો. પરંતુ આવતી 24મીમાં આ ઉત્પીડની કાળમાં આ ભરત ક્ષેત્રમાં મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર થશો. કેમ કે તમે પ્રવચન પ્રભાવના તથા શુદ્ધ સંકિતથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. સામાન્ય અંધકાર પછી પરમ પ્રકાશ તમારી પ્રતીક્ષા કરી રહેલ છે. દેવતાના ડગાવ્યા ડગે નહીં. એકદા દેવરાજ ઇન્દ્રે ભરસભામાં શ્રેણીક મહારાજાની અડગ શ્રદ્ધાની ખૂબ જ પ્રશંસા કરતાં કહ્યું, કોઈ દેવ દાનવ કે માનવ શ્રેણીક મહારાજાની શ્રદ્ધા ચલિત કરવા સમર્થ નથી. એક દેવને આમાં અતિશયોક્તિ લાગી, તેથી તે પરીક્ષા કરવા આવ્યો. શ્રેણીક મહારાજા પોતાના મહેલ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક તળાવ આવે. મહારાજાએ જોયું, એક જૈન સાધુ તળાવમાંથી માછલા પકડી રહ્યા હતા. મહારાજાને બહુ દુઃખ થયું. તેમણે તે સાધુને કહ્યું, અરે મુનિ, અહિંસા ધર્મની દીક્ષા લઈને આવી ઘોર હિંસા શા માટે કરી રહ્યા છો? આવા કાર્ય બંધ કરો તથા પ્રભુ પાસે પ્રાયશ્ચિત લઈ લો. તે બનાવટી સાધુએ ધૃષ્ટતાથી કહ્યું, રાજન, મહાવીર સ્વામીના અનેક સાધુઓ આવું કામ કરે છે, તેથી આમાં શું હતું? કેમ કે માંસ મછલી મારું પ્રિય ભોજન છે. શ્રેણીક મહારાજાએ કડકાઈથી કહ્યું, તમારા દોષ છુપાવવા માટે તમે મહાવીર સ્વામીના નિર્દોષ સાધુઓ ઉપર દોષારોપણ શા માટે કરો છો? પછી તેમનો હાથ પકડીને કહ્યું, કાં તો આ સાધુનો વેશ ઉતારી મૂકો, કાં પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થઈ જાઓ. જો તમે મારી વાત નહીં માનો તો હું તમને શિક્ષા કરીશ. ઝાડ ફેંકીને તે બનાવટી સાધુ ચાલ્યો ગયો. મહારાજા શ્રેણીક આગળ વધ્યા. તેઓએ રાજમાર્ગ ઉપર એક ગર્ભવતી સાધ્વીજીને જોયા તથા ખિન્ન થઈ ગયા. તેમણે સાધ્વીજીને કહ્યું, અરે આર્યા, તમે આવા અનાચારનું સેવન કરીને પ્રભુના સાધ્વી સંઘને કલંકિત કરેલ છે. છતાં જાગ્યા ત્યારથી સવાર માનીને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થઈ જાઓ. હું તમારા માટે પ્રસૂતિની વ્યવસ્થા કરી આપું છું. સાધ્વીએ વિના સંકોચે કહ્યું, રાજન, ભગવાનની મોટા ભાગે સાધ્વીઓ આવી જ છે. કેમ કે મહાવીર સ્વામીએ પોતે કહેલું છે કે કામને જીતવો દુર્લભ છે. શ્રેણીક મહારાજાએ ગુસ્સાથી કહ્યું, ખબરદાર, નિર્દોષ સાધ્વીજીઓને વગોવીને તમારા દોષો ઢાંકો નહીં. પ્રભુનો સાધ્વી સંઘ તો 100 ટચના સોના જેવો છે, માટે એવું બોલશો નહીં. એક જગ્યાએ 5-10 બનાવટી સાધુઓ દારૂ પી રહ્યા હતા. તેમને પણ શ્રેણીક મહારાજાએ ટોક્યા. તો બધાએ કહ્યું કે ભગવાનના બધા સાધુઓ એવા જ છે. તે વખતે શ્રેણીક મહારાજાએ અત્યંત કડકાઈથી તે સાધુઓને ઠપકો આપ્યો, પણ પોતાની શ્રદ્ધા જરાય ચલિત થવા દીધી નહીં. ત્યારે તે જ વખતે દિવ્ય પ્રકાશ ત્યાં પથરાઈ ગયો તથા એક દેવ પ્રગટ થઈને શ્રેણીક મહારાજાને પ્રણામ કર્યા તથા કહ્યું, રાજન, ઇન્દ્ર મહારાજાએ જેવી આપની શ્રદ્ધાની પ્રશંસા કરી હતી તેનાથી પણ આપ સવાયા સાબિત થયા છો. હું આપની પરીક્ષા કરવા આવ્યો હતો, પરંતુ પ્રશંસક બનીને જઈ રહ્યો છું. બનાવટી સાધુ અને સાધ્વીના રૂપ મેં જ બનાવ્યા હતા. રાજન, દેવ દર્શન ક્યારેય ખાલી ન જાય નહીં, તેથી તમે કંઈક માંગો. શ્રેણીક મહારાજે કહ્યું, મારે કંઈ જોતું નથી. ભગવાન મહાવીર અને એમનો ધર્મ મને મળી ગયો છે. એનાથી વધારે તમે મને શું આપશો?
છતાં પણ તે દેવે એક દિવ્ય હાર તથા 2 માટીના ઘોડા શ્રેણિક મહારાજાને આગ્રહ સહિત ભેટ આપ્યા તથા તે અદૃશ્ય થઈ ગયો. શ્રેણિક મહારાજાએ તે દિવ્ય હાર ચેલણા મહારાણીને તથા માટીના 2 ઘોડા નંદા મહારાણીને આપી દીધા. નંદાએ ગુસ્સાથી તે 2 ઘોડા ફેંક્યા તો તેમાંથી એક રત્નજડિત કુંડલની જોડી તથા બીજામાંથી 2 દિવ્ય વસ્ત્રો નીકળ્યા. નંદા પ્રસન્ન થઈ ગઈ. તેણે ગુસ્સો કરવા બદલ મહારાજાની ક્ષમા યાચી. મહાવીર શાસનની શાનદાર શાસન પ્રભાવના શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના ધર્મને અનન્ય શ્રદ્ધાથી માનતા હતા, પરંતુ ચારિત્ર મોહનીય કર્મ તથા અંતરાય કર્મના કારણે તેઓ દીક્ષા લઈ શકતા ન હતા. તેમ શ્રાવકના 12 વ્રત પણ અંગીકાર કરી શકતા ન હતા. તેમની શ્રદ્ધા કેટલી સચોટ હતી કે એકવાર તેમણે રાજગૃહી નગરીમાં ઉદ્ઘોષણા કરાવી, જે કોઈ પણ બાળક, યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ દીક્ષા લેશે તેની પાછળની તમામ વ્યવહારિક જવાબદારી મહારાજા શ્રેણિક નિભાવશે. આ ઘોષણાનો અદ્ભુત પ્રભાવ પડ્યો. સેંકડો ભાવિકો કે જે વ્યવહારિક પ્રતિકૂળતાના કારણે દીક્ષા લઈ શકતા ન હતા, તેઓ સંયમ લેવા તૈયાર થઈ ગયા. અનેક પુરુષો અને સ્ત્રીઓએ પ્રભુના શ્રમણ સંઘમાં પ્રવેશ કર્યો. માત્ર પ્રજાજનો જ નહીં, પણ તેમની નંદા આદિ 13 રાણીઓ તથા 33 પુત્રોએ પણ દીક્ષા અંગીકાર કરી. તે 13 રાણીઓ આદિના નામ અંતગળ દશાંગ સૂત્રમાં છે. તે આ પ્રમાણે છે: પહેલું નંદા, બીજું નંદમતી, ત્રીજું નંદોતરા, ચોથું નંદિસેણિયા, પાંચમું મરુતા, છઠ્ઠું સુમરુતા, સાતમું મહામરુતા, આઠમું મરુદેવા, નવમું ભદ્રા, 10મું સુભદ્રા, 11મું સુજાતા, 12મું સુમ્ના તથા 13મું ભૂતદત્તા. નંદાદિક 13 શ્રેણિક નૃપની નાર, સઘળી ચંદન બાળા પે લીધો સંયમ ભાર. 1 માસ સંથારે પહોંચ્યા મોક્ષ મુઝાર, એ 90 જણાનો અંગતગઢમાં અધિકાર. દીક્ષિત થનારા 23 રાજકુમારોના નામ નીચે પ્રમાણે છે: પહેલું જાલી, બીજું મયાલી, ત્રીજું ઉવિયાલી, ચોથું પુરુષસેન, પાંચમું વાણીસેન, છઠ્ઠું દીર્ઘદંત, સાતમું અષ્ટદંત, આઠમું બેહલ્લ, નવમું બેહાસ, 10મું અભય, 11મું દીર્ઘસેન, 12મું મહાસેન, 13મું લષ્ટદંત, 14મું ગૂઢદંત, 15મું શુદ્ધદંત, 16મું હલ્લ, 17મું દ્રુમ, 18મું દ્રુમસેન, 19મા મહાદ્રુમસેન, 20મું સિંહ, 21મું સિંહસેન, 12મું મહાસિંહસેન તથા 23મું પૂર્ણસેન. શ્રેણિકના બેટા જાળિયાદિક 23 વિરપે વ્રત લઈને પાળ્યો વિશ્વાવીસ. તપ કઠણ કરીને પૂરી મન જગીશ, દેવલોકે પહોંચ્યા મોક્ષ જાશે તજી રીસ. વિસ્તારથી વર્ણન આપણા આગમ શાસ્ત્રોમાંથી વાંચી લેવું. આ મહાવીરનું શાસન છે, જ્યાં સૌના સરખા આસન છે. આ મહાવીરનું શાસન છે. રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં પ્રભુ બિરાજવાથી અનેક ભાવિકો લાભાન્વિત થઈ રહ્યા હતા. આ ચાતુર્માસમાં પ્રભુ પાસે દીક્ષિત થનારા અનેક આત્માઓમાંથી કેટલાક આત્માઓ ચોરી આદિમાં પ્રખ્યાત હતા. તેમણે પણ દીક્ષા લીધી. તેમાં મુખ્ય હતા: પહેલું રોહિણીય, બીજું સુલસ, ત્રીજું વારીસેણ, ચોથું મૈતાર્ય, પાંચમું આર્દકુમાર. તે વખતે રાજગૃહી નગરી 5 પર્વતોથી ઘેરાયેલી હતી. તે પર્વતો: પહેલી વૈભારગીરી, બીજું વિપુલગીરી, ત્રીજું ઉદયગીરી, ચોથું સુવર્ણગીરી, પાંચમું રત્નગીરી. પ્રભુના સંતો ઉગ્ર તપસ્યા તથા અંતિમ આરાધના વૈભારગીરી આદિ પર્વતો ઉપર કરતા હતા. જેમ એ પર્વતો આત્મિક સાધનાના કેન્દ્ર હતા, તેમ અપરાધી લોકોને છુપાવવાના કેન્દ્રો પણ હતા. અનેક ખૂંખાર ત્રાસવાદી તત્વો, ચોર, લૂંટારા આદિ ત્યાં રહેતા હતા.
વૈભારગીરીની એક ગુફામાં લોહખુર નામનો ભયંકર ચોર રહેતો હતો. તે ચોરીને જ પોતાનો ધર્મ સમજતો હતો. તેની પત્નીનું નામ રોહિણી હતું. તેના પુત્રનું નામ રોહિણેય હતું. તે બાપ તેવા બેટા ઉક્તિ પ્રમાણે ચતુર ચોર બની ચૂક્યો હતો. લોહખુર વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા પછી એકદા બીમાર પડ્યો. તેણે રોહિણીને પોતાની પાસે બોલાવ્યો તથા કહ્યું, બેટા, આપણો એક શત્રુ છે. તેનાથી તારે હંમેશા દૂર રહેવાનું. તેનું નામ છે મહાવીર. તે આપણા કુળ ધર્મને છોડાવી દેવા માંગે છે. આપણા કેટલાય સાથીદારો તેની પાસે ગયા, પણ તે પાછા આવ્યા નહીં. મહારાજા શ્રેણિક આપણો નાનો શત્રુ છે, કેમ કે તે ચોરોને બંદીવાન બનાવી શકે છે, પણ મહાવીર તો ચોરને શિરમોર ચોર બનાવી દે છે. તેથી હું તને કહું છું કે તું મહાવીરથી સદા દૂર રહેજે તથા તેના વચન પણ સાંભળીશ નહીં. રોહિણીએ પિતાના વચનનો સ્વીકાર કર્યો. ત્યારે લોહખુરે પોતાના પ્રાણ છોડ્યા. રોહિણી ચોરે બાપથી બેટા સવાયા એ ઉક્તિને પણ સાર્થક કરીને ટૂંક સમયમાં રાજગૃહી નગરીમાં ભયંકર ત્રાસ ફેલાવી દીધો. તે ચોરી કરવામાં એટલો હોશિયાર હતો કે જ્યાંથી ઈચ્છે ત્યાંથી ચોરી કરી શકતો તથા ક્યાંય પકડાતો ન હતો. રાજગૃહીવાસીઓ તેનાથી કંટાળીને શ્રેણિક મહારાજાને ફરિયાદ કરી. મહારાજાએ કોટવાળને કડક આદેશ કર્યો કે તેને ગમે તે રીતે પકડી લાવો, પણ તે ચોર પકડાયો નહીં. ચોરીઓ ચાલુ જ રહી. તેથી નગરવાસીઓએ ફરીને મહારાજાને ફરિયાદ કરી. શ્રેણિક મહારાજા હતાશ થઈ ગયા. મહામંત્રી અભયકુમારે તેમને આશ્વાસન આપ્યું કે આપ ચિંતા ન કરો, હું ગમે તે રીતે તેને પકડાવી દઈશ. બધાને અભયકુમાર ઉપર શ્રદ્ધા હતી. અભયકુમારે પોતાના ચુનંદા સૈનિકો તથા વિશ્વાસુ ગુપ્તચરોને ચારે બાજુ ગોઠવી દીધા. રોહિણીને પણ ખબર પડી ગઈ કે તેને પકડવા માટે ખુદ અભયકુમારે બીડું ઝડપ્યું છે. અભયકુમારની બુદ્ધિથી સારી રીતે પરિચિત રોહિણી સાવધાન થઈ ગયો. એક દિવસ તે ચોરી કરવા માટે રાજગૃહી નગરીમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ગુણશીલ ઉદ્યાન આવ્યું, જ્યાં પ્રભુ મહાવીર પ્રવચન આપી રહ્યા હતા. રોહિણીને પિતાના વચન યાદ આવી ગયા. પ્રભુના વચન ભૂલે ચૂકે પોતાના કાનમાં ન પડે, તેથી તે બે કાનમાં આંગળી નાખીને ચાલવા લાગ્યો. તે ઝડપથી ચાલવા લાગ્યો. ત્યાં એકાએક તેના પગમાં ભયંકર કાંટો વાગ્યો. કાંટો કાઢ્યા વગર ચલાય તેમ ન હતું. તેથી તેણે એક હાથથી જલ્દી કાંટો કાઢી નાખ્યો તથા ફરીને કાનમાં આંગળી નાખી દીધી. પણ જેટલી વાર કાન ખુલ્લા હતા તેટલી વારમાં ભગવાન મહાવીરના થોડા વાક્યો તેના કાનમાં પડી ગયા. પ્રભુ તે વખતે દેવોનું વર્ણન કરી રહ્યા હતા. પહેલું, દેવોની આંખ કદી મટકું મારે નહીં. બીજું, દેવોનો પડછાયો પડે નહીં. ત્રીજું, દેવોના પગ ધરતીથી અદ્ધર રહે છે. ચોથું, દેવોની ફૂલની માળા કરમાતી નથી. રોહિણીને પોતાની પ્રતિજ્ઞા તૂટવાથી ભારે અફસોસ થવા લાગ્યો. વળી મહાવીર સ્વામીના ઉપરના વાક્યો તેના કાનમાં ગુંજવા લાગ્યા. જેને ભૂલવાનો પ્રયત્ન કરીએ તે વિશેષ યાદ આવે છે. તેણે રાજગૃહીમાં પ્રવેશ કર્યો. આખરે અભયકુમારની જાળમાં તે ફસાઈ ગયો. તેને રાજદરબારમાં હાજર કર્યો. ત્યારે તે યુક્તિપૂર્વક પોતાની જાતને નિર્દોષ બતાવવા લાગ્યો. અભયકુમાર નિર્દોષને દંડ દેવા ઈચ્છતા ન હોવાથી તેની પાસે સાચું બોલાવવા માટે એક યુક્તિ કરી. તેમણે તેને કહ્યું, ભાઈ, તને નિર્દોષને અમે નકામું કષ્ટ આપ્યું. તું થાકી ગયો હોઈશ, તેથી અમારી સાથે ભોજન કરીને પછી જ્યાં જવું હોય ત્યાં જજે. રોહિણી તો ખુશ થઈ ગયો. અભયકુમારની યોજનાનુસાર તે ભોજનમાં માદક દ્રવ્યો ભેળવી દેવાયા હતા. જેથી જરાવારમાં રોહિણી બેભાન જેવો બની ગયો. તેને એક ઊંચા ભવ્ય પ્રાસાદમાં સુખશૈયા ઉપર સુવડાવવામાં આવ્યો. કેટલીક ગણિકાઓને દિવ્ય વસ્ત્રાભૂષણોથી સજ્જ કરીને તેની સેવામાં ગોઠવી દેવામાં આવી. અભયકુમારે તેમની બધી યોજના સમજાવી દીધી હતી. થોડીવાર પછી રોહિણી ભાનમાં આવ્યો. તેણે સામે જોયું ને નવાઈ પામ્યો. તેને લાગ્યું કે તે કોઈ દિવ્ય સ્થાનમાં આવ્યો છે. ત્યાં રહેલી દેવાંગનાઓ જેવી દેખાતી સ્ત્રીઓએ તેનું સ્વાગત કરતા કહ્યું, ઘણી ખમ્મા, અમારા સ્વામીનાથને આપે મનુષ્યલોકમાં એવા શા દાન દીધા, એવા શા પુણ્ય કીધા કે જેનાથી અમારા સ્વામી બન્યા છો? આપ અહીં બધા ભોગ સુખ
ભોગવી શકો છો, પણ દેવલોકની પરંપરા અનુસાર પહેલાં આપના પૂર્વજન્મોના સુકૃત્યો તથા દુષ્કૃત્યો પ્રગટ કરો. રોહિણી પોતાના ભૂતકાળની ભયંકર વાતો કહેવા તૈયાર થઈ ગયો, પણ એકાએક તે ચમકી ગયો તથા વિચાર્યું, આ સ્ત્રીઓના પગ જમીનને અડેલા છે, તેમની આંખો મટકું મારે છે, તેમની છાયા પણ પડે છે તથા ફૂલોની માળા પણ કરમાયેલી જ રહી છે. તે એકદમ સાવધાન થઈ ગયો. તેને લાગ્યું કે પોતાને પકડવાની તથા ગુનેગાર સાબિત કરવાની આ યુક્તિ છે. તેથી તરત જ બોલ્યો, મેં પૂર્વભવમાં ઘણા સુકૃત્યો કર્યા છે, એક પણ દુષ્કૃત્ય કર્યું નથી. દુષ્કૃત્ય કરનારને કોઈ દિવસ દેવલોક મળે? અભયકુમારની યોજના નિષ્ફળ ગઈ. તેણે રોહિણીને તરત જ મુક્ત કરી દીધો. રોહિણી રાજગૃહથી બહાર નીકળ્યો. મહાવીર સ્વામીના વચનો તેના કાનમાં ગુંજી રહ્યા હતા. તેણે વિચાર્યું, અનિચ્છાપૂર્વક સંભળાયેલા મહાવીર સ્વામીના વચનોએ આજે મને મોતના મુખમાંથી બચાવી દીધો છે. હવે જો શ્રદ્ધાપૂર્વક તે વચનો સાંભળું તો મારો બેડો પાર થઈ જાય. ખરેખર મારા પિતાજીએ મને ઊંધા ચશ્મા પહેરાવી દીધા હતા. રોહિણી તરત ગુણશીલ ઉદ્યાનમાં પહોંચ્યો તથા પ્રભુના સમો શરણમાં બેઠો. પ્રભુની ભવજલ તારિણી દેશના સાંભળીને તે પ્રતિબોધ પામ્યો તથા બોલ્યો, પ્રભો, હું રાજગૃહીનો ચોર છું. મેં લોકોના સુખ શાંતિ છીનવી લીધા છે. તેથી હું ધનના ઢગલા ઉપર હોવા છતાં અસંતુષ્ટ છું. આ ધનના ઢગલામાં મને શાંતિ નથી, મને શાંતિ નથી. બીજાને દુઃખી કરીને હું દુઃખી થયો છું તથા ભયગ્રસ્ત છું. હું આજે જ ચોરેલું ધન શ્રેણીક મહારાજાને સુપ્રત કરીને આપના ચરણ શરણમાં આવવા ઈચ્છું છું. મહારાજા શ્રેણીક તથા અભયકુમાર ત્યાં બેઠા હતા. રોહિણીની વાત સાંભળીને તેઓ ચમકી ગયા. પછી રોહિણીએ વૈભાગીરીની ગુફાઓમાં છુપાયેલું ધન શ્રેણીક મહારાજાને સોંપી દીધું તથા જાહેરમાં પોતાના અપરાધોની ક્ષમા માંગીને પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે સારી રીતે સંયમ પાળીને આત્મકલ્યાણ સાધ્યું. કાદવમાં કમળ સમાન સુવ્રતી સુલસ, અહિંસાના સાક્ષાત અવતાર એવા પ્રભુ મહાવીર હંમેશા કહેતા, માં હણો, માં હણો, કોઈનેય મારો નહીં. તેમના ઉપદેશથી અનેક લોકોએ હિંસાદી પાપોનો ત્યાગ કરી દીધો હતો. એકદા મહામંત્રી અભયકુમાર પ્રભુના દર્શને જઈ રહ્યા હતા ત્યારે પગ ખુલ્લા હોવાથી રસ્તામાં એક શૂળ એમના પગમાં ઘૂસી ગઈ. તેમણે ઊભા રહીને શૂળ કાઢવાની કોશિશ કરી. તે વખતે રાજગૃહી નગરીનો કુખ્યાત કસાઈ કાલસૂર્યાનો એકનો એક પુત્ર સુલસ શિકારની તપાસમાં ભટકી રહ્યો હતો. તેણે અભયકુમારને જોયા તથા સ્તબ્ધ થઈ ગયો. મગધ જેવા વિશાળ સામ્રાજ્યના પ્રધાનમંત્રી આવા જંગલમાં એકાકી કેમ હશે? તે તેમની પાસે ગયો તથા પ્રણામ કરીને પૂછ્યું, મહામંત્રીશ્વર, આપ એકલા ખુલ્લા પગે ક્યાં જઈ રહ્યા છો? અભયકુમારે કહ્યું, પહેલાં શૂળ કાઢી દે તો કહું. સુલસે તરત જ શૂળ કાઢી દીધી. ફરીને તેણે પ્રશ્ન દોહરાવ્યો, આપ ક્યાં જઈ રહ્યા છો? અભયકુમારે કહ્યું, ભગવાન મહાવીરના દર્શન કરવા જાઉં છું. મહાવીર સ્વામી કોણ છે? સુલસે પૂછ્યું. અભયકુમારે કહ્યું, અરે તું ભગવાન મહાવીરને નથી ઓળખતો? તેઓ પરમ ચિકિત્સક છે. જેમ તે મારા પગમાંથી શૂળ કાઢી દીધી તેમ પ્રભુ આપણામાં રહેલા હિંસા આદિના પાપો દૂર કરાવી આપણું કલ્યાણ કરી દે છે. તેમની પર્યુપાસના કરવા જાઉં છું. શું હું પણ આપની સાથે પ્રભુની પર્યુપાસના કરવા આવી શકું? સુલસે પૂછ્યું. પ્રભુના દ્વાર બધા માટે ખુલ્લા છે, અભયકુમારે કહ્યું. બંને મહાવીર સ્વામીની પાસે પહોંચ્યા તથા પ્રભુને વંદના નમસ્કાર કરીને બેઠા. પ્રભુએ દેશના આપી, સર્વે જીવો જીવવા ઈચ્છે છે, મરવા ઈચ્છતા નથી. બધાને સુખ અને શાંતિ જોઈએ છે. કોઈને પણ દુઃખ દેવું કે મારવું એ ઘોર પાપ છે. પોતાના સમાન માની સર્વ જીવોની રક્ષા કરવી તે પરમ ધર્મ છે. પ્રભુના પ્રવચનનો પ્રભાવ સુલસ ઉપર સારો પડ્યો. તેનું જીવન બદલી ગયું. તેણે સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત અંગીકાર કરી દીધું. તે પોતાના ઘેર સુવ્રતી બની ગયો. તેણે પિતા કાલસૌરિકને પ્રભુના દર્શન સત્સંગની વાત કરી તથા અહિંસાને અપનાવવાની વાત પણ કરી. કાલસૌરિક કસાઈ અભવી આત્મા હતો. તેને આવી વાતો ક્યાંથી ગમે? બંને વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ.
પણ કોઈએ પોતાની વાત છોડી નહીં. સુલસ અહિંસા પ્રેમી બની ગયો તથા તેનો પિતા હિંસક થઈને જ જીવવા લાગ્યો. સુલસે પિતાના ધંધાને તિંજાલી આપી દીધી. તે એક ઝૂંપડીમાં પોતાની પત્નીની સાથે સાત્વિક જીવન જીવવા લાગ્યો. સમયને જતાં ક્યાં વાર લાગે છે. એકદા કાલસૂર્યા કસાઈનું મૃત્યુ થયું. તેની અંતિમ વિધિ વગેરે બધું પૂર્ણ થઈ ગયા પછી તેને પરિવારજનોને સુલસને કહ્યું, સુલસ, બાપ દાદાનો ધંધો સંભાળી લે. સુલસે આવા હિંસામય ધંધાની સ્પષ્ટ ના પાડી દીધી. ઘણી દલીલો પ્રતિદલીલો થયા પછી તેને ઘરની જવાબદારી સોંપવામાં આવી તથા એક પાડાને તેની પાસે લાવવામાં આવ્યો તથા તેને કહ્યું, આ પાડાને મારીને તારા પિતાને બલિદાન આપ. સુલસના શરીરને કંપારી છૂટી ગઈ. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મેં હિંસાને છોડી દીધી છે. કુટુંબીઓએ કહ્યું, કુલ ધર્મ બજાવવામાં કોઈ પાપ નથી. એ તો બધા સરખે ભાગે વહેંચી લેશું. સુલસે એક કુહાડી લીધી. તેથી સગાવાલા ખુશ થયા. પણ સુલસે પોતાના પગે કુહાડી મારી. લોહીની ધારા છૂટી. તે પીડાથી કણસીને બોલ્યો, અરે સ્વજનો, મારી પીડા વહેંચી લો ને, હું બહુ દુઃખી છું. પરિવારજનોએ કહ્યું, એ કેવી રીતે સંભવી શકે? સુલસે કહ્યું, જો તમે મારી પીડા ન લઈ શકો તો પાપમાં કેવી રીતે ભાગ પડાવી શકશો? હું હિંસા ક્યારેય કરીશ નહીં. મને આવો કુળધર્મ પસંદ નથી. મને તો જીન ધર્મ ગમે છે. સ્વજનો પરાસ્ત થઈ ગયા. સુલસ તેમને પણ ભગવાન મહાવીરની પાસે લઈ ગયો. સર્વેએ પ્રભુની દેશના સાંભળીને અહિંસા ધર્મનો સ્વીકાર કર્યો. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. અમરપદના સાધક પ્રભુ મહાવીર જાતે તો અમર બની ગયા, પરંતુ કેટલાય ભવ્ય જીવોને તેમણે અમરત્વની ભેટ આપી. પ્રભુને જેઓ પામી શક્યા તે પરમાત્મા બની ગયા. પ્રભુ રાજગૃહી નગરીમાં ચોમાસું પસાર કરી રહ્યા હતા. શ્રેણિક મહારાજાના એક સુપુત્ર વારીશેણ મહાવીર સ્વામીની અમૃતવાણી સાંભળીને અમૃતના પીપાસુ બની ગયા. તેણે શ્રાવકના વ્રતો અંગીકાર કરીને સાધુ જેવું જીવન જીવવા લાગ્યા. ચતુર્દશની રાત્રિએ તેમણે સ્મશાનમાં જઈને સ્મશાન પ્રતિમા ધારણ કરી બહારથી આંખો બંધ કરીને તેમણે આંતરચક્ષુ ખોલી દીધા. રાજગૃહીમાં વિદ્યુત નામનો એક ચોર હતો. તે નગરવધૂને પ્રેમ કરતો હતો. એકદા તે નગરવધૂએ કહ્યું, વિદ્યુત, શું તું મને ખરેખર ચાહે છે? તેણે દ્રઢતાથી હા પાડી. ત્યારે તેણીએ ચેલણા મહારાણીનો હાર ચોરીને લઈ આવવાનું કહ્યું. વિદ્યુત વીજળી વેગે રાજમહેલમાં પહોંચી તે હાર ચોરીને ભાગ્યો. કોટવાલ તેને જોઈ ગયો. તેથી પોતાના સૈનિકોની સાથે તેનો પીછો કર્યો. વિદ્યુત ભારે ચપળ હતો. તે ભાગતો ભાગતો સ્મશાનમાં પહોંચી ગયો. તેણે વાણીશેણને જોયા તથા ત્યાં હાર મૂકીને પોતે એક ઝૂંપડીમાં સંતાયો. કોટવાલ સ્મશાનમાં પહોંચ્યો. ત્યાં હાર જોઈને વાણીશેણને બંદીવાન બનાવી દીધો. શ્રેણિક મહારાજા તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા. મહારાજાને માનવામાં ન આવ્યું કે વાણીશેણ કેવી રીતે ચોરી કરે, કેમ કે તે ચેલણાનો જ સુપુત્ર હતો. મગધના ન્યાય પ્રમાણે તે ચોર મૃત્યુદંડને પાત્ર હતો. શ્રેણિક મહારાજા ધર્મસંકટમાં ફસાઈ ગયા. એક બાજુ ન્યાય ને બીજી બાજુ સુપુત્ર. શ્રેણિક મહારાજાએ હૃદયને પથ્થર જેવું બનાવીને વાણીશેણને મૃત્યુદંડ જાહેર કરી દીધો. વાણીશેણ સહજ અને શાંત હતો. પોતાના માટે મૃત્યુદંડ સાંભળીને તેને જરાય ભય લાગ્યો નહીં. તેનું મન મહાવીર સ્વામીમાં લાગેલું હતું. મહાવીર સ્વામીના અમૃત વચનો તેના કાનમાં ગુંજ્યા કરતા હતા. સત્ય અકાટ્ય હોય છે, અર્થાત સાચને આંચ આવતી નથી. કોઈ તલવાર સત્યને કાપી શકતી નથી. જો કાપી શકે તો તે સત્ય ન કહેવાય. જલ્લાદો વારીશેણને વધભૂમિમાં લઈ ગયા. પરમ અભય સ્વરૂપ વારીશેણને જોઈને તેઓ ધ્રુજી ઉઠ્યા. અત્યાર સુધી તેમણે ઘણા લોકોને માર્યા હતા, પણ તે બધા જીવવા માટે કરગરતા હતા. જ્યારે આવી નિર્ભય વ્યક્તિ પ્રથમવાર જોવા મળી હતી, તેમણે પોતાની ફરજ પ્રમાણે વાણીશેણને મારવા માટે તલવાર ઉપાડી, તો તેમના હાથ બંધાઈ ગયા. તલવાર અધ્ધર જ રહી ગઈ. જલ્લાદો દોડીને શ્રેણિક મહારાજા પાસે ગયા તથા બધી વાત કરી.
શ્રેણિક મહારાજાને અત્યંત આનંદ થયો, જાણે નવું જીવન મળ્યું. તેઓ પુત્ર કરતાં વારીસેણ પાસે પહોંચ્યા તથા કહ્યું, પુત્ર, સત્યનું કદી ખૂન કરી શકાતું નથી. મેં સત્યની રક્ષા ન કરી, પણ સત્યે તારી રક્ષા કરી. કાયદા આંધળા હોય છે, તે સાક્ષ્યને જોઈ શકે છે, પણ સત્યને જોઈ શકતા નથી. પરંતુ સત્ય કાયદાથી મહાન છે. આ સત્યથી તું બચ્યો છે. હવે ઘરે ચલ. વારીસેણે રાજમહેલમાં ચાલવાની ના પાડી તથા કહ્યું, પિતાજી, જ્યારે કોટવાલે મને બંદીવાન બનાવ્યો તથા આપે મૃત્યુદંડ જાહેર કર્યો, ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે જો હું આક્ષેપમુક્ત થઈશ તો મહાવીર સ્વામી પાસે જઈને દીક્ષા લઈશ, કેમ કે સાચું સ્થાન તે છે. બધાએ વાણીસેણને રોકવાના પ્રયત્નો કર્યા, પણ વાણીસેણ કોઈનાથીએ રોકાયો નહીં. તેણે મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી તથા સારી રીતે સંયમ પાળીને અમરપદની પ્રાપ્તિ કરી. વંદન એ સત્યનિષ્ઠ સંયમનિષ્ઠ આત્માને. જય જિનેન્દ્ર.